નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મોજમાં ને? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષય ધોરણ 11 ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 6 બરાબર. તમને એમ થાય કે આવે એટલે બસ લેક્ચર નંબર વિષય બોલીને ભણાવવાનું ચાલુ. તો મિત્રો વિડીયો લેક્ચર હોય અડધી કલાકનો બરાબર. આમાં એ જ કરવું પડે, બીજી આપણી પાસે કોઈ વિકલ્પ નથી બરાબર. એટલે અડધી કલાક ભણવાનું હોય, શાંતિ ભણી લેવાનું. રેડી? ચાલો. તો આપણે અહીંયા લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બરાબર, કે દરેક ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ હાજર હોય સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું. એની રિલેટેડ દાખલો જોયો હતો કે કોઈ બોલને સીધો અથડાવવાનો અને અથવા તો 30 ખૂણે અથડાવવાનો, 30 પાછો ફરે છે તો એ બોલ વડે દિવાલ ઉપર લાગતું બળ કઈ દિશામાં હોય? તો અંદરની તરફ. બોલ પર દિવાલ વડે બળનો આઘાત કીધો તો આમ તો એ આ દિશામાં લાગે, ઋણ x અક્ષ તરીકે લઈ શકાય બરાબર. આવા વેગમાન સંરક્ષણના દાખલા ઘણા બધા પૂછે. એ પહેલા આજે હવે આપણે જે થિયરી સમજશું એ છે વેગમાનનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. વેગમાનનું સંરક્ષણ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. કન્ઝર્વેશન થવું એટલે સંરક્ષણ થવું. હવે સંરક્ષણ એટલે શું? જો આ બે વર્ષ ઉપયોગી બનશે. સંરક્ષણ એટલે શું? આમ તો આને સૌ ઉપર મીંડું વચાય, સંરક્ષણ. તો સંરક્ષણ એટલે શું? તો કે કોઈ પણ રાશિનું સંરક્ષણ થવું એટલે કોઈ પણ રાશિનું સમયની સાથે ન બદલાવું. કોઈ પણ રાશિ હોય ને સમયની સાથે ન બદલાય તો એનું કન્ઝર્વેશન, એનું સંરક્ષણ થયું કહેવાય. અહીંયા આપણે વેગમાનનું સંરક્ષણ કરવાનું છે. વેગમાન એક પ્રકારની રાશિ જ છે. અને વેગમાન કેવી રાશિ છે ભાઈ? તો કે વેગમાન જે છે એ સદિશ રાશિ છે. અને વેગમાનનું સંરક્ષણ એટલે શું? તો કે સમયની સાથે વેગમાન અચળ રહેવું જોઈએ બરાબર. તો પહેલા તો વેગમાનની પ્રોસેસ ક્યાં થાય? તો વેગમાનનું સૂત્ર તો આપણને ખબર છે ભાઈ, તો કે P = mv. જ્યાં જ્યાં વેગ આવશે અને દળ આવશે ત્યાં વેગમાનની વાત આવશે. તો આપણે એક સરસ મજાની એક ઉદાહરણ દ્વારા સમજીએ કન્ઝર્વેશન લો. અહીંયા એક ગન છે, બંદૂક. આ બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે. આ બંદૂક અત્યારે તંત્ર કોનું છે ભાઈ? તો કે આ તંત્ર, ધ્યાન આપજો અહીંયા, એ ગન પ્લસ બુલેટથી બન્યું છે. બુલેટ એટલે ગોળી. ગન અને બુલેટનું તંત્ર છે. તો આ તંત્રનું પ્રારંભિક વેગમાન, ગન મારા હાથમાં છે અને ઈ ગનમાં ગોળી છે, તો ગોળીનું વેગ, આ ગનનું વેગમાન pg લઉં છું અને ગોળીનું વેગમાન pb લઉં છું. બે સ્થિર છે પ્રારંભમાં. ઇનિશિયલ મોમેન્ટમ 0. હવે આ ગનમાંથી ગોળી છૂટી, ઈ ગોળીમાં આગળ ક્યાંક ગઈ. સપોઝ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આ ગોળીમાં લાગતું બળ F આ દિશામાં હોય તો એનું વિરુદ્ધ દિશાનું બળ F એ ગનને મળે. એટલે આ જેટલું બળ ગોળીને લાગે એટલું બળ ગોળી બંદૂકને લગાડે. એટલે જ્યારે તમે ગનમાંથી ગોળી છોડો છો ત્યારે ગનને પાછળ થ્રસ્ટ, ધક્કો લાગે. એને રિકોઇલ ફોર્સ કહેવાય. આ જે બોલ લાગે ને એને રિકોઇલ ફોર્સ. તો અહીંયા શરૂઆતમાં ગોળી બંદૂક બે સ્થિર હતા એટલે પ્રારંભિક વેગમાન 0 થયું. હવે ગોળી પર લાગતું બળ, પછી એમાં એ બધી ઘણું બધી પ્રોસેસ થાય, એમને ગોળી ન છૂટે.
લાગતું બળ F અને બંદૂક પર લાગતું બળ કેટલું થશે? એ -F થાય. તો બંદૂક ઉપર લાગતું બળ -F થયું, ગોળી ઉપર લાગતું બળ +F થયું. હવે તો કે ન્યૂટનની ગતિના ત્રીજા અથવા તો બળનો આઘાત લખવો હોય બંને માટે, તો હવે ડેલ્ટા ટી સમયગાળામાં ગોળીનો આઘાત કેટલો થશે? ગોળીનો આઘાત, ગોળીનું બળ +F છે તો ગોળીનો આઘાત F × ડેલ્ટા ટી અને ગનનો આઘાત કેટલો થશે ભાઈ? ગનનો આઘાત = -F × ડેલ્ટા ટી. પરંતુ આઘાત બરાબર શું લખીએ છીએ આપણે? પરંતુ આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. તો શરૂઆતમાં તો આપણે સરવાળો 0 કર્યો, પણ શરૂઆતમાં તો ગોળીનું વેગમાન 0 છે અને આ ગનનું અને ગોળીનું બેયનું 0 જ છે, એટલે સરવાળો 0 થયો. આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. તો હવે ગોળી છૂટ્યા પછી કે બુલેટ છૂટ્યા પછીનું વેગમાન, એને આપણે PB ડેશ કહી દઈએ. અને બંદૂકનું ગોળી છૂટ્યા પછીનું વેગમાન કે ગનનું, બંદૂકનું વેગમાન = PG ડેશ. રેડી? તો હવે ધ્યાન આપજો, ગોળી માટે વેગમાનનો ફેરફાર શું થાય બોલો? ગોળી માટે વેગમાનનો ફેરફાર ડેલ્ટા P of bullet is equal to F into delta T. વેગમાનનો ફેરફાર, ગોળીનું અંતિમ વેગમાન PB ડેશ, પ્રારંભિક વેગમાન 0, એટલે આ થઈ ગયું PB ડેશ થયું. અને બંદૂક માટે વેગમાનનો ફેરફાર ડેલ્ટા P of gun is equal to F, બળનો આઘાત, એનો F ઋણ છે, is equal to શું મળ્યું ભાઈ? તો કે P of gun. સદિશ સ્વરૂપે લખવું હોય તો લખી શકો. રેડી? હવે તો કે બળનો આઘાત F ડેલ્ટા T અને -F ડેલ્ટા T થઈ ગયું. તો હવે બેયનો બળનો આઘાત જે છે એ એટલું થયું. તો હવે એના અંતિમ વેગમાનનો સરવાળો કરી લઈ. તો હવે અંતિમ વેગમાન = આ કયું વેગમાન હતું? પ્રારંભિક વેગમાન. કોનું અંતિમ વેગમાન? તો કે તંત્રનું અંતિમ વેગમાન. કેટલું થશે? તો કે આ વેગમાનનો ફેરફાર થઈ ગયો, બળનો આઘાત થઈ ગયો, બળનો આઘાત. હવે તંત્રનું અંતિમ વેગમાન તમે ગણો તો શું થશે ભાઈ? તો કે PB ડેશ પ્લસ PG ડેશ થઈ ગયું, આ અંતિમ વેગમાન. હો, તો અંતિમ વેગમાન PB ડેશ એટલે F ડેલ્ટા T અને PG ડેશ એ -F ડેલ્ટા T થયું. તો એના બરાબર 0 થઈ ગયું. એટલે આ અંતિમ વેગમાન 0, પ્રારંભિક વેગમાન 0. તેથી પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તેથી વેગમાનનું સંરક્ષણ થાય છે. આ થયો વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે કે પ્રારંભિક વેગમાન એ અંતિમ વેગમાન જેટલું થયું, પ્રારંભિક વેગમાન એ અંતિમ વેગમાન જેટલું મળ્યું. મતલબ કે વેગમાનનું સંરક્ષણ થયું. પહેલાંય 0 હતું ને પછી 0 મળ્યું. જો પહેલાં કાંઈક હોત તો પછી કાંઈક મળત. ક્લિયર? ચાલો હજી આને એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. ત્યાં જોઈ લ્યો તમે. તો અહીંયા આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ વેગમાન સંરક્ષણ.
કે આના ઉપરથી વેગમાન સંરક્ષણનો નિયમ આવે. વેગમાન સંરક્ષણનો નિયમ એમ કે છે કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનો આંતરક્રિયા કરતા અલગ કરેલા કણોના તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. કુલ વેગમાન અચળ હોય એનો મતલબ શું? કોઈ પણ બે પદાર્થોની વાત કરતા હોય અને એની વચ્ચે આંતરક્રિયા થતી હોય ત્યારે એ જે કણોનું તંત્ર જેનું બનેલું હોય એનું કુલ વેગમાન અચળ રહે. માનો કે કોઈ એક તંત્ર છે 10 કણોનું બનેલું છે તો એ 10નું પરિણામી વેગમાન છે એ અચળ રહે પેલા હોય એટલું. પણ ઇન્ટરનલી ફેરફાર થતા હોય, ત્રીજા કણના વેગમાનમાં ફેરફાર થતો હોય ત્યારે ચોથામાં એવો ફેરફાર થાય કે પરિણામી કેવું રહે હોય એટલું રહે. એટલે ઇન્ટરનલી વેગમાનમાં ફેરફાર થાય આંતરિક કણોમાં. માનો કે કોઈ પદાર્થના ઘટક કણો 10 છે તો 10માંથી 5માં ફેરફાર થાય, બરાબર. તો 5માં ફેરફાર નથી થતો એનો મતલબ એવો થયો કે 5માં ફેરફાર નથી થતો તો કાંઈ બીજું કાંઈ નથી થતું એમાં. પણ જે બીજા 5માં ફેરફાર થયો ને એ એવો થયો છે કે પરિણામીને કાંઈ અસર થયું નથી, બરાબર. સપોઝ એક સિમ્પલ ઉદાહરણ તમને આપું, બરાબર, કે 5 + 3 - 6 + 4 + 9 - 3 બરાબર કંઈક જવાબ છે. એટલે ઘટક કણ 1 2 3 4 5 ને 6. તો 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 9 21, 21માંથી 9 જાય એટલે જવાબ 13 આવે. આ અચળ રહે. સમજાણું? આ એના 6 ઘટક કણો છે. આમાં એવા ઇન્ટરના ચેન્જ થાય ને કે આ 6 ને 3 આની બાદબાકી 9 રહેવી જોઈએ, આ 9માંથી 6 જાય +3 અહીં રહેવા જોઈએ, એવો ફેરફાર થવો જોઈએ. અથવા તો આ 13માંથી 6 કાઢીએ તો 7 વધે છે. આ ત્રણેયમાં એવો ફેરફાર કરો કે +7 રહેવા જોઈએ. પછી તમને એમ થાય કે મારે અહીંયા +12 કરવા છે, +3 કરવા છે અને -6 કરવા છે. તો 12 ને 3 15 એટલે અહીંયા 8 આવવા જોઈએ. તો હવે તમે જવાબ ગણો 8 20 23, 23માંથી 8 જાય તો 23માંથી 11 જાય તો કંઈક આડાઅવળું ફેરફાર થઈ ગયો. 5 ને 3 8 20 23, 23માંથી 8 જાય 7 ને 1 8, 13 થઈ ગયા. અહીંયા જે રીતે સરવાળો થશે 8 3 ટૂંકમાં અહીંયા 13 જવાબ આવી જાવ છે, બરાબર. 8 ને 10 18, 18માં 3 જાય તો 15, 15 ને 6 21 એટલે 16 ને 3 19 ને 5 24, 24માં 3 જાય 21, 24માંથી 12 જાય 16 ને 3 19, 19 ને 5 24, 24માંથી 11 જાય 8 થઈ ગયું 13. ટૂંકમાં મારું કહેવાનો દ્રષ્ટ હતો એમને કેલ્ક્યુલેશન કર્યું. આ આંતરિક ફેરફાર એવા થાય કે પરિણામી હોય એટલો ને એટલો અચળ રહે. ઓકે, ચાલો હવે એક બીજા ઉદાહરણ દ્વારા વેગમાન સંરક્ષણનો નિયમ આપણે સમજીએ. બે પદાર્થો છે, બરાબર. બહુ આપણે જે ગન ને બંદૂકમાં સમજ્યું હતું એવું જ કે ધારો કે બે પદાર્થો વચ્ચે સંઘાત થાય છે, બરાબર. સમજજો, સંઘાત એટલે અથડામણ. આપણે 6થા ચેપ્ટરમાં ભણશું, ન સમજાય તો ઉપાધિ ન કરતા. સંઘાત એટલે અથડામણ. બે પદાર્થો અથડાઈને છૂટા પડી જાય. દાખલા તરીકે એક પદાર્થ એ છે અને આ પદાર્થ બી છે. આ પદાર્થ એ છે, આ બી છે. તો આ પદાર્થનું પ્રારંભિક વેગમાન પી એ છે, કંઈક વેગથી જશે, અથડાશે. આનો કંઈક વેગ છે, આનું વેગમાન પીબી છે. તો આ બેયનું પ્રારંભિક વેગમાન કેટલું થશે? ચાલો, આ બંનેનું પ્રારંભિક વેગમાન બરાબર થશે પીએ પ્લસ પીબી. હવે આ બે માનો કે આમ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે, ભટકાઈને બે છૂટા પડી જાય. એટલે આ સ્થિતિ જે છે એ સંઘાત કહેવાય. આને આ અથડામણ પહેલાની સ્થિતિ હતી. જરૂરી નથી કે વિરુદ્ધ દિશામાં હોય તો અથડાયો. એક જાતો ને બીજો વધારે વેગ સાથે એની પાછળ ભટકાઈ શકે છે, બરાબર. આ વેગમાન છે પી એ ડેશ, આ વેગમાન છે પીબી ડેશ. આ અથડામણ બાદ બે વિરુદ્ધ દિશામાં ગતિ માંડ્યા કરવા. તો આ સ્થિતિ જે છે એ અથડામણ પછીની છે. આ અથડામણ પછી, અથડામણ એટલે સંઘાત, ડોન્ટ વરી. સંઘાત એટલે ભટકાવ, બરાબર છે. તો
આ ઇનિશિયલ વેગમાન છે અને આ એનું ફાઇનલ વેગમાન છે. તો પ્રારંભિક વેગમાન PA પ્લસ PB થયું, બરાબર સમજજો. અને આના પરથી અંતિમ વેગમાન મારે લખવું હોય તો અંતિમ વેગમાન જે છે એ હું લખી શકું. આ જો હવે ઓકે, આમ ન લખી શકીએ, આ કાંઈ આખું તંત્ર નથી એટલે અહીંયા આપણે આમ ન લખી શકાય. અહીં એમ લખી શકીએ કે અહીં એનું પ્રારંભિક વેગમાન, બરાબર, તંત્ર આખું નથી, ઓકે, એટલે સરવાળો ન થાય. એનું પ્રારંભિક વેગમાન PA છે અને બીનું પ્રારંભિક વેગમાન એ PB છે. હવે અથડામણ બાદ બંનેના વેગમાન અનુક્રમે ક્યાં બનશે? ઓલાનું PA ડેશ અને PB ડેશ. હવે બે અથડાય છે, અથડાઈને છૂટા પડે. હવે બંને પદાર્થ કેટલા સમય માટે અથડાતા? તો કે ડેલ્ટા ટી. બંને પદાર્થ ડેલ્ટા ટી સમયગાળા માટે અથડાય છે. અથડાય એટલે સંપર્ક થયો, સંપર્ક થયો એટલે શું થયું? અથડાય છે. તેથી ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ બળ લાગે. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ બળ લાગે. બળ લાગે તેથી હું એમ કહી શકું FBA એટલે કે આ થયું B પર A વડે લાગતું બળ. જો એને હું પ્લસ લઉં તો F ઓફ AB ને મારે શું લેવું પડે? માઇનસ. આ શું થાય? A પર B વડે લાગતું બળ. એટલું ક્લિયર થયું છોકરાઓ કે બે પદાર્થોની અથડામણ થાય છે. હાલો થઈ ગઈ. અથડામણ થયા પછી બે પાછા છૂટા પડે છે એટલે આપણાથી પહેલાં ખોટું લખાઈ ગયું હતું, કારણ કે બેનું તંત્ર ક્ષણિક પૂરતું રહ્યું. બે ભેગા થયા, એ સમયગાળો ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયગાળામાં હવે તો કે હવે પદાર્થ એનો આઘાત લખું. પદાર્થ એનો આઘાત શું થશે બોલો? એનો આઘાત થશે, એનું બળ FBA, FA બળ છે ને એનો, ઓકે. તો A પર B વડે લાગતું બળ ઇન્ટુ સમય ડેલ્ટા ટી. આ કેવું થશે? માઇનસ. તથા પદાર્થ B આનો આઘાત છે તો પદાર્થ B માટે લખી તો ગયા આઘાત. એવું પ્રત્યાઘાત હોય જરૂરી ને પ્રત્યાઘાત જ લખાય એવું ન હોય. એનું FBA ઇન્ટુ ડેલ્ટા ટી થાય. હવે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ શું છે? હવે ન્યૂટનનો ત્રીજો નિયમનો લોકો કહે ને આપણને તો ખબર જ છે કે FAB બરાબર શું થાય? માઇનસ FBA તથા F ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેગમાનનો ફેરફાર. રેડી? હવે F ડેલ્ટા ટી બરાબર વેગમાનનો ફેરફાર થયો તો આપણે એમ લખી શકીએ કે આનું ઇનિશિયલ વેગમાન કેટલું હતું? PA. આ કેટલું થયું? તો હવે A માટે ધ્યાન આપજો, A માટે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ શું થશે? PA ડેશ માઇનસ PA તથા B માટે વેગમાનનો ફેરફાર કેટલો થાય? ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન PB ડેશ માઇનસ PB. રેડી? હવે આ વેગમાનનો ફેરફાર થઈ ગયો બેયનો. આ A નો વેગમાનનો ફેરફાર, આ B નો વેગમાનનો ફેરફાર. પરંતુ FAB ઇઝ ઇક્વલ ટુ FBA હોવાથી સમાન સમયગાળામાં, બેનો સમયગાળો સમાન છે, સમાન સમયગાળામાં બંનેના આઘાત કેવા થાય? સમાન થાય. બેયના આઘાત સમાન થાય તો શું લખી શકું? F ઓફ AB ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ F ઓફ BA ડેલ્ટા ટી. આ બે બળ સમાન થઈ જાય. આઘાત સમાન થાય તો આઘાત એના બરાબર વેગમાનનો ફેરફાર છે.
આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. તો વેગમાનનો ફેરફાર લખો હાલો. એ નો વેગમાનનો ફેરફાર શું છે? તો કે પીએ ડેશ માઇનસ પીએ અને બી નો પીબી ડેશ માઇનસ પીબી. થઈ ગયું. તો હવે જોજો, આ આપણે આઘાત લખ્યો પણ આ માઇનસ હતો ને, તો આ શું થઈ ગયું? માઇનસ. તો આપણે એમ લખી શકીએ પીએ ડેશ માઇનસ પીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીબી ડેશ પ્લસ પીબી. તો એના પરથી આ થઈ ગયું પીએ ડેશ પ્લસ પીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી. એટલે હવે એમ કહી શકીએ કે આ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થઈ ગયું. તો આ એનું પ્રારંભિક વેગમાન હતું બે ગોળાનું. હવે આપણે જો બેયનું તંત્ર વિચારી લઈએ. પહેલાં તો આપણે એમ અથડામણ કરી હતી, પહેલાં આમ તો વિચાર્યું તો ચાલત ખરું. તો અહીંયા એ સાબિત થઈ ગયું કે હવે જો આ બે પદાર્થનું તંત્ર તમે ગણો ને તો એનું પ્રારંભિક વેગમાન બરાબર શું થઈ ગયું? અંતિમ વેગમાન થઈ ગયું. તો આ વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત થઈ ગયો. એટલે કે આંતરક્રિયા કરતાં બે પદાર્થો આંતરક્રિયા કરે છે, કરેલા આંતરક્રિયા કરતાં અને અલગ કરેલું બીજા કોઈની અસર નથી થતી. અલગ કરેલા તંત્રમાં કણોનું કુલ વેગમાન અચળ હોય છે. તો અથવા તો અલગ કરેલા કણોનું તંત્ર વિચારી લ્યો તો એનું કુલ વેગમાન અચળ હોય, એટલે ઇનિશિયલ જેટલું ફાઇનલ થઈ ગયું. ક્લિયર બાળકો? તો વેગમાન સંરક્ષણના ઘણા બધા દાખલાઓ જે છે એ છે, એટલું જોઈ લ્યો, પછી આપણે બળોનું સંતુલન છે એ સમજીએ. ચાલો મિત્રો, આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોયો. આવે છે કણોનું સંતુલન, ઇક્વિલિબ્રિયમ ઓફ એ પાર્ટિકલ. કણોનું સંતુલન એટલે શું? પહેલી વસ્તુ એ કે સંતુલન સ્થિતિમાં જો આપણે રેખીય ગતિની વાત કરતા હોય તો પરિણામી બળ હંમેશા શૂન્ય થાય. આ સંતુલન સ્થિતિનો નિયમ. સંતુલન સ્થિતિ એટલે શું? આ દસ્તર અહીંયા પડ્યું મારા હાથમાં, તો આ સંતુલનમાં છે. સંતુલનમાં છે ને એનો મતલબ આની ઉપર જેટલા બળ લાગે ને એ પરિણામી બળ શૂન્ય છે. ન્યૂટનનો પહેલો નિયમ જ લાગુ પડે કે એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન હોય ને ત્યારે એ પદાર્થ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. સપોઝ આપણે એક ઉદાહરણ લઈ, આ એક પદાર્થ છે, આની ઉપર આમ બળ લાગે છે, આ બળને હું કહું છું F1. તો કન્ફર્મ કે જો આ પદાર્થ સંતુલનમાં હોય, જો બરાબર સમજજો, આ પદાર્થ સંતુલનમાં હોય તો બીજું બળ અસ્તિત્વમાં હોય અને આ બીજું બળ એ તેમની વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યનું હોય. તેમની વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનું હોય, એટલું કન્ફર્મ. એટલે આ બળ આમ હતું તો અહીંયા બીજું બળ હું ધારો કે F2 કહું તો જ આ પદાર્થ સંતુલનમાં છે. એટલે તો અહીંયા શું થાય તો કે આ F1 આ માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ 0 થયું, કારણ કે આ ધન છે ને ઋણ છે, માટે મેં આમ કહ્યું. તો આ 0 થઈ ગયું એટલે આના ઉપરથી ક્લિયર થઈ ગયું કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, માટે આ પદાર્થ સંતુલનમાં છે. બાકી આનું સંતુલન પોસિબલ નથી. તો આ આમ લખી શકીએ કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો આપણે આમ લખી શકીએ F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2 છે. તો અહીંયા આમ કરી નાખીએ આપણે. આ સરવાળો થયો ને બેયનો, હા પ્લસ કરો, ઓકે પ્લસ થશે ને, હા પરિણામી બળ તો જ શૂન્ય થાય. હવે એ F1 બરાબર માઇનસ F2 થયું. આવું થાય તો આ પદાર્થ સંતુલનમાં છે. આ તો બે બળની વાત થઈ. હવે ધ્યાન આપજો. હવે આપણે એવું વિચારીએ કે કોઈ એક પદાર્થ ઉપર 3 બળ લાગે છે. કેટલા? તો 3 બળ લાગતા હોય, 3 બળ લાગે તો સંતુલન માટેની શરત શું? તો કે ભાઈ સંતુલન માટે મેં તમને સૌથી પહેલા કીધું પરિણામી બળ શૂન્ય.
તો સમતોલન માટે એનું સિગ્મા એફ બરાબર 0 થવું જોઈએ. તો શું? તો દાખલા તરીકે આ એક પદાર્થ છે, એની ઉપર 3 બળો લાગે છે, તો આમ થવું જોઈએ. એનું બળ F1 હોય, બીજું બળ F2 હોય અને ત્રીજું બળ F3 હોય. આ 3 બળનો સરવાળો 0 થવો જોઈએ. હવે પછી સમજીએ. આ 0 થાય ને તો આની કન્ડિશન 3 થાય. બરાબર સમજો. F1 બરાબર એક આ થશે, F2 અને F3 નું પરિણામી બળ એ આના જેટલું વિરુદ્ધ દિશાનું હોવું જોઈએ. અથવા તો F2 ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F3 હોવું જોઈએ. અથવા તો F3 ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 હોવું જોઈએ. જો આ ધ્યાન આપજો બરાબર ખાસ. હવે અહીંયા આપણે તમને સમજાવું કે ભાઈ હાલો 3 બળો છે, તો આપણે એમ વિચારીએ કે એક બળ આ છે, આને કહીએ આપણે F2 કહો. હાલો બીજું બળ એક આ છે, આને કહો F1. તો F1 અને F2, તો અહીંયા કન્ડિશન આ છે કે F1 F2 વચ્ચેનો ખૂણો છે, તો F1 F2 એ F3 જેટલું હોવું જોઈએ. અથવા તો F1 F2 નું પરિણામી બળ મેળવું તો આમ સબાચકોના નિયમ મુજબ મળી જાય. તો કે હા, આ મળી ગયું. આ જે મળ્યું એ મને કેટલું મળ્યું? તો કે F1 પ્લસ F2 મળ્યું. તો ત્રીજું બળ આના સંતુલન માટે ફરજિયાત આમ જ હોવું જોઈએ. એટલે આ F3 એ આ ડાયરેક્શનમાં જ હોવું જોઈએ ભાઈ, ફરજિયાત આમ જ હોવું જોઈએ. આ F3 અને આ બેયનું પરિણામી બળ. તો અને તો જ આ વસ્તુ કન્ડિશન શક્ય બને કે F1 પ્લસ F2 નું પરિણામી બળ F ડેશ ઇઝ ઇક્વલ ટુ F3 થયું. આ દિશા ઋણ, એટલે એને એમ કહી શકીએ કે F ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ F3. તો આ પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. આને બળોનું સંતુલન કહેવાય. બળોનું સંતુલન એટલે કાંઈ નહીં, કોઈ પણ પદાર્થ ઉપર લાગતા પરિણામી બળ શૂન્ય હોય તો એ પદાર્થ સંતુલનમાં છે. બરાબર. અહીંયા F ડેશ બરાબર માઇનસ F3 થયું. રાઈટ. હવે આ જે 3 બળો છે ને એની આકૃતિ દોરીએ આપણે. જો તો આ મિત્રો તમે જુઓ તો આ F1 છે, બરાબર. એમાંથી તમે F2 ઉમેરો એટલે આ F2 થયું અને આ F3 થયું. જો આ દોરી ને એટલે આ બંધ આકૃતિ બની. જ્યારે કોઈ પણ સદીશો આવા 3 લીધા હોય, 4 5 6 7 8 જેટલા હોય ને, આવું જ્યારે થતું હોય ત્યારે આ F1 F2 અને F3 જો આની બંધ આકૃતિ બનતી હોય ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ હંમેશા 0 છે એવું કહેવાય. તો આવું બને ત્યારે એનું પરિણામી બળ હંમેશા શૂન્ય જ હોય. ક્લિયર થઈ ગયું. હવે અહીંયા આપણે વાત કરી કે આના 3 બળો નો સરવાળો 0 થાય ને, તો માનો કે કોઈ પદાર્થ હોય એની ઉપર આ x ઘટક, આ બીજા બળનો x ઘટક અને આ ત્રીજા બળનો x ઘટક, જો એ પદાર્થ સંતુલનમાં હોય ને મિત્રો, તો એના 3 દિશાના ઘટકો, આ બળનો x દિશાનો ઘટક, y દિશાનો, z દિશાનો ઘટક 0 થવો જોઈએ. પછી F2x F1 નો y ઘટક પ્લસ બીજા બળનો y ઘટક પ્લસ ત્રીજા બળનો y ઘટક એ 0 થવો જોઈએ. પછી ત્રીજા બળનો પહેલા બળનો z ઘટક, બીજા બળનો z ઘટક અને ત્રીજા બળનો z ઘટક એ પણ શૂન્ય થવો જોઈએ. રેડી. તો અહીંયા આ x y અને z દિશાના ઘટકો થયા. મતલબ કેવો છે કે જો આ પદાર્થ સંતુલનમાં છે, બરાબર, તો આની ઉપર માનો કે જોજો આ x દિશામાં અહીંથી આમ બળ લાગતું હોય ને એટલું જ બળ આ દિશામાં લાગે. એટલે આપણે એમ કહી શકીએ આના ઉપરથી કે એના x દિશાના ઘટકોનો સરવાળો 0 થયો, સિગ્મા fx 0 કર્યું. હવે આ દિશામાં હું બળ અહીંથી આમ લગાડું ઋણ વાયમાં, અહીંથી આમ લાગે ધન વાયમાં, તો એના y દિશાના ઘટકોનો સરવાળો 0 થયો. આને કહેવાય બળોનું સંતુલન. અને અહીંથી આમ હું લગાડું ઋણ ઝેડમાં, અહીંથી આમ લગાડે ધન ઝેડમાં, તો એના ઝેડ દિશાના ઘટકોનો સરવાળો 0 થયો. આ થયું બળોનું સંતુલન. એટલે કે જો પદાર્થ સંતુલનમાં હોય ને તો એના ઉપર લાગતા બધાય બળોનું સંતુલન છે. એટલે કે x y અને z દિશાના લાગતા બળોના ઘટકોનું
પરિણામી સરવાળો શૂન્ય થવો જોઈએ. ઓકે બાળકો, તો આ આજે આપણે 2 ટોપિક સમજ્યા છીએ, એક વેગમાનનું સંરક્ષણ અને કણોનું સંતુલન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કણોના સંતુલનનો દાખલો અને યંત્રશાસ્ત્ર ઉપર લાગતા જુદા જુદા બળો એની ચર્ચા કરીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.